હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા। આપણે ગાંઠિયામાં સોડા કે મોણનો યુઝ નથી કરવાનો, તો પણ એકદમ ક્રન્ચી અને બહાર જેવા માર્કેટ જેવા તીખા ગાંઠિયા ઘરે તૈયાર થઈ જશે। હવે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે 500, એમાં મેં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે અને તમને જેટલા તીખા ગાંઠિયા ગમે તેટલા ચીલી ફ્લેક્સ નાખવાના છે। જો તમને લસણિયા ગાંઠિયા ભાવતા હોય તો તમે લસણને બ્લેન્ડરમાં ક્રશ કરીને નાખી શકો છો। ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને પછી આપણે પાણીથી લોટ બાંધવાનો છે। થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધવાનો છે। હું અહીંયા ગાંઠિયાના ઝારામાં ગાંઠિયા પાડીશ, તમે સંચામાં પણ ગાંઠિયા પાડી શકો છો। જો સંચામાં ગાંઠિયા પાડવા હોય તો લોટને આપણે થોડો કઠણ રાખવાનો છે અને ઝારામાં પાડો તો લોટને આપણે થોડો ઢીલો રાખવાનો છે। હવે સરખી રીતે આપણે લોટ બાંધી દઈશું। પાણી બહુ ઝાઝું પહેલાં નાખવું નહીં। જોઈ શકો છો લોટ મેં અહીંયા ઢીલો રાખ્યો છે, જેથી ગાંઠિયા ઝારામાંથી સરળતાથી પડી શકે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ઝારા વડે ગાંઠિયા પાડી લઈશું। થોડો થોડો લોટ લેતું જવાનું છે અને હથેળીની મદદથી પ્રેસ કરીને આપણે ગાંઠિયા પાડવાના છે। ગાંઠિયા પાડો ત્યારે આપણે ગેસ થોડો ધીમો કરી નાખવાનો છે અને આપણે મીડિયમ તાપે ગાંઠિયા તળી લેવાના છે। ગાંઠિયાને આપણે બહુ લાલ નથી થવા દેવાના, બહુ લાલ થઈ જશે તો ટેસ્ટ સારો નહીં આવે। જોઈ શકો છો લાલ થઈ ગયા છે। હવે આપણે તેને કાઢી લઈશું। આ રીતે બધા આપણે ગાંઠિયા પાડી લેવાના છે। બનાવવામાં ખૂબ જ સરળ છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને ઝારો ન હોય તો તમે સંચામાં પણ ગાંઠિયા પાડી શકો છો। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। હવે મેં બધા ગાંઠિયા તળી લીધા છે। જોઈ શકો છો કેટલા બધા ગાંઠિયા બનીને તૈયાર છે 500 ચણાના લોટના। તો તૈયાર છે એકદમ માર્કેટ જેવા તીખા ગાંઠિયા।